ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય દ્વારકાધીશ. કેમ બધે મજામાં ને? તો વાંધો નહીં. જો આજનો વિડીયો મસ્ત મજાની જગ્યામાં પાટવવા ગયા ને, જોવાની મજા આવી. તમે જોવ, તમને પણ મજા આવશે. તો મિત્રો, આ છે એક ભૂલ ભૂલામણી, જમકુડી ભૂલ ભૂલામણી છે. જો હાલો હું જાઉં, ત્યાં જાણતા ને રસ્તો દેખાય તો. તમારા ચંપલ ક્યાં? નીચે જ્યાંથી આવી ત્યાંથી જ જવાનું પાછું હોય. અહીંયા રિટર્ન 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 રિટર્ન. હા, આમ 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 સીધી હોય જજો. મસ્ત રસ્તો છે. હવે મારો વારો. હાલો, આને એમ થયું કે હું જાઉં તો જાય છે. જોજો ક્યાં નીકળે. નહીં ખો, હાથ નીચે કરી દો. જો હવે હું કોડે ચડાઈ જોવાનું. ટપવાની છૂટ નથી હો. અટકો ત્યાંથી ભલે ગમે ત્યાં ફેરવી, તમારે નીકળવાનું સહી રસ્તેથી. અને બીજો રસ્તો ગોઈતો છે, હવે જોઈએ એ નીકળે જ કે નહીં. છે તો લગભગ સાચે રસ્તે છે. લગભગ મળી જાય. એને બીજો રસ્તો પસંદ કર્યો. હું આ બાજુથી ગઈ હતી ને, એ બાજુથી ગયા. જો મળી ગયો છે રસ્તો, મળી ગયો. બીજી બાજુથી એ મળી ગયો. બોલો, પાડી નથી ઠેકવાની, એ નહીં વધે તો આઉટ. ઠેકા પારી નહીં ટપવાની, એ નહીં વધે. ગયા કેવા ધીમા ધીમા ને આવ્યા કેવા ફટાફટ. આઉટ આઉટ ને કઈ રસ્તા નથી. હાલો આઉટ. ગેમમાંથી આઉટ. ના, પારી ટપ્પાની છૂટ નથી. આઉટ થઈ ગયા. આવડા ગઈઠા આઉટ થઈ ગયા. નહીં નહીં નહીં, ચીટિંગ નહીં, ચીટિંગ નહીં, ખોટી વાત નહીં. તમે ઓલી પારી ટાઈપામાંથી બધાય જોયું, વિડીયો ચાલુ જ હતો. નથી રસ્તો ની આ પેક છે પારી. જો બધાય નહીંથી દેખાતી છે. તમે બધાય કોમેન્ટ કરીને કેજો આ હેરા કે નહીં, આ એક નંબરના ખોટા છે ને મને સાચી નહીં થવા દે. બરોબર, એટલે તમે કોમેન્ટ કરીને આવું કેજો કે એ ટાઈપા કે નહીં. ઓકે ઓકે. ખોટાડા. ઓલું પીઝા કટર નથી મળતું. હાલા બહાર લઈ લઈએ. આજે આપણે બનાવવા છે તીખા ગાંઠિયા, પણ બનાવવા છે લસણવાળા. તો એના માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે 1/2 કિલો જેટલો. એમાં જેવું તમે તીખું ખાતા હોય એવું લાલ મરચું, મીઠું અને આમાં અજમા થોડાક એવા ને હળદર ઉમેરી છે. ને અહીંયા આપણે મોણ માટે થોડુંક તેલ લીધું છે ને આમાં 2 ચપટી જેટલો મીઠો સોડા એડ કર્યો છે કે જેથી થોડાક એવા પોચા બને. જો હમણાં તેલ ઢોળાઈ જતો તમને બતાવવાનું. ને હવે આપણે આમાં લસણ કચરીને નાખવાનું છે, પણ એ લોટ બાંધીએ ત્યારે. અને લોટ આપણે બાંધવાનો છે જરાક એક કઠણ, હાવ પોચો લોટ નથી બાંધવાનો, કે પરોઠા જેવો બાંધવાનો છે. તો પાણી પ્રમાણસર નાખી અને આપણે લોટ બાંધી લઈએ. તો લોટ એ મારો બંધાઈ ગયો હતો, પણ સોરી કે હું એ વિડીયો નથી ઉતારી શકી. તો આ મારા ગાંઠિયા કમ્પ્લીટ છે અને બહુ જ સરસ બન્યા છે. ટેસ્ટમાં એટલા સરસ છે. તો તમે આવા લસણવાળા ગાંઠિયા બનાવીને ટ્રાય કરજો. તો તમારા ઘરમાં લસણ ભાવતું હોય કોઈને, તો લોટમાં જ આપણે કચરીને લસણ નાખી દેવાનું છે. અને થોડો એવો સોડા મેં એટલે નાખ્યો હતો કે જેથી આ પોચા થાય. જો તમે જોવો છો ને, એકદમ સરસ થાય. ચાવવામાં એકદમ પોચા રહીએ એટલા માટે મેં નાખ્યો હતો. તો આવા મારા ગાંઠિયા બન્યા છે ને ટેસ્ટમાં બહુ મસ્ત છે. તો તમે બનાવીને ટ્રાય કરજો.
ફાઇનલી કહાનભાઈ માટે પીઝા બની ગયા છે ને હવે એમાં જે કઈ વસ્તુ થઈ રહી છે એ તમે જોવું છો. એમાં ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો બધુંય મેં કર્યું બધુંય. આ કાળભાઈએ કર્યું બધું હો. આ ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખો એને શું કહેવાય? સીઝનિંગ. સીઝનિંગ કે ગાર્નિશ? સીઝનિંગ કહેવાય. આને seasoning કહેવાય, garnish નહીં. garnish એટલે તો ડેકોરેશન એની ઉપર કર્યું ને એને. કહાન જારો જો ઉતાવળ નહીં કરને કા. હમણાં કરી દે તાર પપ્પા, કટ કરી દો હાલો. બીજું કઈ નથી નાખવું? ઈ તમે ચીલી ફ્લેક્સ નાખશો તો ખાઈ નહીં શકો. આ તો એક કટકો લઈ લો, બીજું હું. આ અહીંથી અલગ કરજો એમ કે જ કહાન આટલો આમ સેફ હો એટલે ઈ લઈ લે. મહેનત એને કરી એટલે આપણે થોડુંક રાખવું પડે માન એનું છોકરાનું. અહીં 4 કરી નાખો ને એટલે ઈ લઈ લે બરોબર ને કહાન? અહીં 2 પીસ બસ, પછી અહીંથી 3-4 કરજો. આખો અહીંથી કરી દો ને. ઈ નહીં, એ આટલો એને જોતો તો એમ કહું. ખાઈ લો હવે આટલું ખાઈ લઈશ બીજા કરી નાખો. નહીં નહીં, આ લઈ લે આખું. અહીં આખો લઈ લેજો. ઓકે હા. હાલો. મારા હાટું હાવ નાનો એવો હાલો થઈ ગયા. હજી આને 2 કરી નાખો. ને એને બે ન થાય. થઈ જાય બસ થઈ ગયું. ઓકે હાલો રેડી. ટર્ન કમ્પ્લીટ. હું કોગરા કરી આવું. હા જોયું ને, ભૂલ ભૂલૈયા કહે કે ભૂલ ભૂલામણી કે કઈ ખબર ન પડી, પણ પેલા ચાન્સ આરતીને આપ્યો તો આપણે. આરતી હાજર રહી મી અને તમે કરી ચીટિંગ. એ મેં કાંઈ ચીટિંગ નથી કરી. કહાની ને ચીટિંગ કરી છે તમે વિડીયો જોયો જ ને, એમાં મેં શું ચીટિંગ કરી મને કયો. એટલે હાલો કહાન હું એમ કહું ભૂલભુલૈયામાંથી પારી ટપાતી હોય તો એનાથી પારી ટપાય કે ન ટપાય? નો ટપાય. કપાય. ચીટિંગ જ કરી. હા, નાનપણ યાદ આવી ગયું છે અમને, ખૂબ મોજ આવી છે. અને હવે છે ને આ વખતે અહીંયા આપણે પાટણવાવ અમે ફરવા આવ્યા તો પેલા ડુંગર ચડ્યા, આ ભૂલ ભૂલૈયામાં અમે એન્જોય કર્યું. હવે આટલામાં ક્યાંક ગુફાઓ તો છે બરોબર, કઈ કેવ્સ છે, કઈ કેવ્સ હોય ખ્યાલ નથી, મને નામ યાદ નથી, પણ એવું લાગે છે કે પાછો એક વખત ધક્કો થશે ખાસ એનો વિડીયો ઉતારવા, કારણ કે કેવ્સનો જે નજારો છે ને એ બહુ જોરદાર છે. તો આગામી અમુક દિવસોમાં ક્યારે આવે એ નક્કી નથી, તો આવશે એ નક્કી છે બરોબર. તો એનો વિડીયો અમે જોશું. અમે ક્યાંથી જોઈએ અમે તમને બતાવશું. આ જો બોલવામાં એ ગોટા થઈ જાય છે. હવે તમે બધા છે ને વ્યુઅર્સને ખાસ વિનંતી છે કે અમારો આ વિડીયો આખો જો, અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, અને કમેન્ટ તો ચોક્કસ કરજો કે કેવો લાગ્યો તમને વિડીયો. અને હા, હજી એક વાત કહેવાની છે, કાલનો વિડીયો જોવાનું ચૂકતા નહીં. કાલ બહુ મસ્ત મજાનો વિડીયો આવશે. અત્યારે નથી કહેતો કેનો વિડીયો આવે છે એ, પણ તમે કાલે જોશો ને તો ખ્યાલ આવી જશે કે શું નવીન સરપ્રાઈઝ છે તમારા માટે બરોબર. તો હાલો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી તમને કહું છું બધાને આવજો. જય શ્રી કૃષ્ણ.